વર્તમાન સમયમાં આપણા ઉપવાસોમાં પણ હવે ખૂબ દૂષણો ઘરી ઘૂસી ગયા છે. ઉપવાસમાં આપણે બટાકા ખાવા લાગ્યા, વેફર ખાવા લાગ્યા, ઉપવાસના દિવસોની અંદર નોર્મલ ભોજન કરતા હેવી ભોજન કરવા લાગ્યા. આપણા માટે ઉપવાસ એટલે શું? તો બસ નોર્મલ ભોજન કરતા અલગ પ્રકારનું ભોજન કરવું એટલે ઉપવાસ. આને ઉપવાસ ન કહી શકાય. ઉપવાસની બસ સીધી સાદી વ્યાખ્યા એવી છે કે બસ તમે તમારા ભોજન ઉપર જેટલું બને એટલો સંયમ લાવો. લાંબો સમય સુધી જો તમે ભોજન વગર રહી શકો અથવા તો તમારી શક્તિ પ્રમાણે તમે બિલકુલ ભોજનનો ત્યાગ કરો, આનું નામ જ ઉપવાસ કહેવાય. ઉપવાસ શા માટે જરૂરી છે? આપણે જે કંઈ ભોજન લઈએ છીએ તેનું પ્રોપર રીતે પાચન ન થાય તો અનડાઇજેસ્ટેબલ થયેલું ફૂડ, આયુર્વેદની ભાષામાં, શાસ્ત્રોની ભાષામાં તેને આમ કહેવામાં આવે છે. અને આ ન પચેલું ભોજન જ જણાવેલી તમામ સમસ્યાઓ સર્જે છે. આ ભોજન લાંબા સમય સુધી શરીરમાં પડી રહેલે એના કારણે જ કોલેસ્ટ્રોલ, એના કારણે ટ્રાઇગ્લિસરાઇડ, એના જ કારણે હૃદય રોગ, એના જ કારણે સાંધાના દુખાવા, એના જ કારણે અલ્સર જેવી તમામ સમસ્યાઓ સર્જાતી હોય. આવી સમસ્યાઓ આપણને ક્યારેક કનડે જ નહીં. આપણા વડીલો, આપણા પૂર્વજો આવી કોઈ સમસ્યાથી પીડાતા ન હતા, કારણ કે દર 15 દિવસે એકાદશીના નામે, શનિવારના નામે, મંગળવારના નામે લગભગ કોઈ વ્યક્તિ મહિનાની અંદર 2 કે 3 દિવસ ઉપવાસ કરતા જ હતા. અને એ લોકો ઉપવાસ કરતા મતલબ કે દિવસમાં માત્ર એક સમય ભોજન કરતા હતા, એક સમય સંભોય તો ખૂબ હળવું ભોજન લેતા હતા, આવો ઉપવાસ કરતા હતા. એ લોકો આપણી જેમ ફરાળી પીઝા, ફરાળી બર્ગર, ફરાળી સૂકી ભાજી, ફરાળી ભેળ ને આવું બધું સેવન નતા કરતા. તો સીધી સાદી ઉપવાસની વ્યાખ્યા શું છે? 16 કલાક, 18 કલાક સુધી ભોજન વગર તમે રહો, અથવા તો એ સમય દરમિયાન સિઝનના કોઈ પણ ફળ ખાવાનો આગ્રહ રાખો, કારણ કે ફળ આસાનીથી પચી શકતા હોય છે. તમે દાળ, ભાત, શાક, રોટલી જે કંઈ નોર્મલ ભોજન આપણે કરીએ છીએ તે ભોજન ન કરતા સિમ્પલ એવું ભોજન નક્કી કરીએ જે આસાનીથી પચી જાય. પરંતુ દર 10 દિવસે, 15 દિવસે, મહિનામાં કમસે કમ 2 વખત આપણે ઉપવાસ જરૂર કરવો જોઈએ. ઉપવાસ રોગ પ્રતિરોધક તો શક્તિ વધારે છે કે કેન્સર જેવી સમસ્યાઓથી આપણા સમાજ બચી રહ્યો હતો. કેન્સર જેવી સમસ્યાઓ ભૂતકાળમાં ન કનડતી હતી. તેનું ઘણા બધા કારણોમાંનું મુખ્ય કારણ હતું કે આપણા વડીલો ઉપવાસ કરતા હતા.